નમસ્કાર બાળકો, કેમ છો તમે બધા? એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું રોજની જેમ એકદમ બરાબર ચાલતું હશે. તો આની પહેલાના લેક્ચરમાં આપણે હિન્દીનો પાઠ 4 અડધો શીખી લીધો, તો આજે આપણે બાકીનો શીખવાનો છે. અને એ પહેલાં આપણે જેટલો પાઠ સમજો તો એનું એક ક્વિક રિવિઝન લઈ લઈએ. પાઠ 4 દેશ કે નામ સંદેશ, દેશના નામે સંદેશ. અને આમાં આપણને ખબર છે કે એક મિત્ર છે એ પોતાના બીજા મિત્રને પત્ર લખે છે અને એમાં એ કયા વિષય ઉપર કયા સંદર્ભ ઉપર વાત કરે છે તો કે 2005માં અબ્દુલ કલામે જે એના દેશ માટે ઈમેલ લખ્યો તો એના સંદર્ભમાં એ વાત કરે છે. આમાં આપણને આ પાઠમાં અબ્દુલ કલામનું આખું નામ આપેલું છે. આપણે એપીજે અબ્દુલ કલામ કહેતા હોય પણ આખું શું છે? ડોક્ટર અબુલ પાકીર જૈનાબલુદ્દીન અબ્દુલ કલામ. બરાબર, આ તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું પૂરું નામ શું છે? તો શું થશે? ડોક્ટર અબુલ પાકીર જૈનાબલુદ્દીન અબ્દુલ કલામ. તો આપણે જોયું હતું એનું ફટાફટ હું ગુજરાતી કરી દઉં છું. માતૃછાયા, ઊંચી શેરી, ગામ મેસપુરા, તહેસીલ એટલે તાલુકો થશે ભાભર, જિલ્લો બનાસકાંઠા અને આપણને ડેટ આપેલી છે. પ્રિય મિત્ર હર્ષ, નમસ્તે. હું અહીં કુશળ છું. આશા છે કે ત્યાં સૌ કુશળ હશો. તારો પત્ર મળ્યો, મને વાંચીને ખુશી થઈ. મેં ડૉક્ટર અબ્દુલ કલામના દેશવાસીઓના નામ પર લેખાયેલો એક ઈમેલ વાંચ્યો. હું તને એના જ વિશે વાત કરીશ. એટલે શું કહે છે કે આ પત્રમાં હું તને શેના વિશે વાત કરીશ? તો કે અબ્દુલ કલામ સાહેબે જે દેશના નામે ઈમેલ લખેલો છે એના ઉપર. डॉक्टर कलाम अपने देश की शुरुआत में अपने संदेश की शुरुआत में पूछते हैं कि आपके पास देश के लिए 10 मिनट है. કલામ સાહેબ ઈમેલની શરૂઆતમાં જ શું પૂછ્યું છે કે તમારી પાસે તમારા દેશ માટે 10 મિનિટ છે. અને મેં એમ વાત કરી, જો તમારી પાસે તમારા દેશ માટે 10 મિનિટ હોય તો જ આ વિડીયો પણ જોજો. તો इसे पढ़िए वरना मर्जी आपकी. તો પહેલાં શું કહે છે? આપ કહેતે હે હમારી સરકાર નિકમી હે. તમે એમ કહો છો કે આપણી સરકાર નકામી છે. તમે એમ કહો છો કે આપણા જે કાયદા છે એ જૂના થઈ ગયા છે. તમે એમ કહો છો કે નગરપાલિકા કચરો નથી ઉપાડતી. તમે એમ કહો છો કે ફોન કામ નથી કરતા, રેલવે મજાક બની ગઈ છે, એરલાઇન દુનિયા મેં હમારી ही सबसे खराब है. આપણી જ દુનિયામાં જે પ્લેન સર્વિસ છે એ આપણી જ સૌથી વધારે ખરાબ છે. ચિઠ્ઠી अपनी मंजिल तक नहीं पहुंचती. ચિઠ્ઠી પોતાની જગ્યા સુધી પહોંચતી નથી. ત્યાર પછી અને तो आप कहते रहते हो और कहते ही रहते हैं. आपने इस बारे में क्या किया? આપણે આ બધી ફરિયાદ કરીએ છીએ પણ આપણે આ વસ્તુ ઉપર શું કર્યું? સરકાર ક્યારે નકામી થઈ? જ્યારે આપણે ક્યારેક થતું હતું કંઈક નાની એવી વસ્તુ આપણે આપણી આંખ સામે જોઈતી ને આપણે એને પ્રેરણા આપી હતી. કાનૂન અને કાયદા ક્યારે નબળા પડી ગયા? જ્યારે તમે ટ્રાફિક પોલીસમાં સલવાઈ ગયા ત્યારે તમે પહેલી ટ્રાય કરી કે હું એકાદા ધારાસભ્યની ઓળખ કઢાવીને આ સામાન્ય એવી 500 રૂપિયાની દંડમાંથી હું બચી જાઉં. નગરપાલિકા કચરો નથી ઉપાડતી. તમે તમારો કચરો ક્યાં નાખો? તમારો કચરો તમારું ઘર ચોખ્ખું રહેવું જોઈએ. હું શેરીમાં ગમે તે કરી દઉં અને પછી તમારે બીજાનો વાંક કાઢવો છે. અહીંયા સુધી આપણે જોયું. फिर राष्ट्रपति ने कहा कि मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है. કે માની લ્યો કે એક માણસ સિંગાપુર જઈ રહ્યો છે. તેને તમારું નામ આપો અને તેને તમારો ચહેરો પણ આપી દો. એનો મતલબ એ છે કે તમે જ માની લો કે હું સિંગાપુર જાઉં છું. તમે જ્યાં ચોખ્ખાઈ જોશો ને ત્યાં તમે ચોખ્ખાઈ કરશો જ, તમે ત્યાં ગંદકી કરશો જ. તમે એમ કહો અહીંયા ચોખ્ખું હોય તો કોઈ પાનની પિચકારી ન મારે, પણ પહેલાં ત્યાં ચોખ્ખું જ કરેલું હતું. તમારા જેવા કોઈક વિચારવાળાએ ન આવીને ત્યાં પાનની પિચકારી મારીને એટલે જ આ વસ્તુ પોસિબલ થઈ. આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા, બધું જોઈ લીધું હતું ને આપણે અહીંયા બેસ્ટન મેં આપ જાલી યોગ્યતા પ્રમાણપત્ર ક્यों નહીં ખરીદતે? જાલી યોગ્યતા પ્રમાણપત્ર એટલે કે નકલી પ્રમાણપત્ર. ઘણી જગ્યાએ એવું હોય કે આ કોઈ પણ કામ માટે આ સર્ટિફિકેટની આવશ્યકતા હોય તો આપણે ગમે તેમ કરીને જુગાડ કરીને એ સર્ટિફિકેટ કઢાવી દઈએ. અને આપણે ઘણા વડીલોના મોઢે સાંભળ્યું હોય છે કે હું એકેય દી પરીક્ષા દેવા ગઈ નહોતી, હું એકેય દી પરીક્ષા દેવા ગયો નહોતો, તેમ છતાંય મારી આ ડિગ્રીનું સર્ટિફિકેટ મારા ઘરે આવી ગયું. તો એ જ્યારે વાત કરતા હોય ને વ્યક્તિ ત્યારે એકદમ ગર્વથી કહેતા હોય કે જો કેવું મેં કામ કરી લીધું. પણ આ વસ્તુ ઇન્ડિયામાં જ પોસિબલ થાય, કારણ કે આપણે જ એ બધી વસ્તુઓને બઢાવો આપીએ છીએ કે ભાઈ પૈસા દઈને જો છૂટાતું હોય ને તો છૂટી જાઓ, પછી ખોટી રીત હોય સાચી રીત હોય કાંઈ ફરક નથી પડતો. डॉक्टर कलाम बीच में याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. આપણે બધા બીજાની ભૂલો કાઢીએ છીએ પણ ક્યારેય જોયું કે મેં કઈ ભૂલો કરી? હાલના સમયમાં આપણે સ્કૂલે નથી આવી શકતા,
આપણી પાસે પબજી રમવા માટે ટાઈમ છે એ આપણને સમજાઈ જાય છે, આપણને મેસેજીસ કોઈને મોકલતા એ સમજાઈ જાય છે, કેવી રીતે બધું આપણને સમજાઈ જાય છે. એક આપણને સ્કૂલની એપ્લિકેશન જ નથી સમજાતી. હા, ઘણી જગ્યાએ એ પ્રશ્ન હોય કે એ વસ્તુ પોસિબલ છે કે ન સમજાતી હોય, પણ તેમ છતાંય આપણે ભણવાની તસદી નથી લેતા. આપણા મા બાપ આપણી ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને આપણને સ્કૂલની એપ્લિકેશન સમજાવીને ફોન આપે છે, તોય આપણે વિડીયો નથી જોતા, હોમવર્ક નથી મોકલતા. શું કામ એને? એ તમને ખબર. તો એ પણ એક દેશ માટે ન કરેલું કામ હતું. આ સમયમાં તમે ભારતનું આવતીકાલનું ભવિષ્ય છો ને તમે તમારો સમય ખબર નહીં કઈ જગ્યાએ વેડફો છો. डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. શું કહે છે કે તમે બીજા દેશની વ્યવસ્થાનું આદર પાલન, તમારા આઉટ ઓફ ઇન્ડિયાથી કોઈ મહેમાન હોય ને એને સગાવાલા તો એ અહીંયા આવે ને તો એમ વાત કરે અમારે ત્યાં તો એવું જરા ચાલે જ નહીં હો કે રસ્તા ઉપર પાનની પિચકારી મારો. તો અહીંયા ન ચાલે. અહીંયા લોકોની પરિસ્થિતિને સમજીને એટલા કડક કાયદા નથી બનાવેલા કે તમે પાનની પિચકારી મારો એ ભેગો 5,000નો દંડ કરે. એટલે આપણે તો એને એકદમ આમ કે પાનની પિચકારી તો રોડ ઉપર જ મરાય કે થોડી ઘરમાં ડસ્ટબિનમાં મારવાની ચીજ છે. भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते. કે બીજા દેશમાં જો તમે એવી ભૂલો નથી કરતા તો તમે તમારા જ દેશમાં એવી ભૂલો શું કામ કરો છો. डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनायकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्ते को सड़क पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. શું કીધું કે એ બોમ્બેમાં તો શું બહુ મોટા મોટા આપણને ખબર છે કે લોકો રહેતા હોય, એ લોકો પોતાના જ કૂતરાને બહાર લઈને આવે અને એનો કૂતરો ગમે ત્યાં ગંદકી કરી નાખે. કાં તો કે કચરાનો ઢગલો જોશે તો એની ઉપર ચડીને આડોટવા મળશે, એક જગ્યાએ વ્યવસ્થિત હશે ને તો એનો બધે ફેલાવી દેશે. અને પછી શું કરે કે એ જ અમીર લોકો એવી રીતે રાડું નાખે કે પ્રશાસન કાંઈ સરખી રીતે કામ કરતું જ નથી. क्या वे उम्मीद करते हैं कि जब भी बाहर निकले तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चले और जब उनके कुत्ते को हाजत लगे तो वह एक कटोरा उसके पीछे लगाए. બહુ ઉમદા વાત કીધી ને. હા, હસવા જેવી વાત નથી કે એ શું ઉમ્મીદ કરે છે કે જ્યારે એનો કૂતરો બહાર નીકળે ને ત્યારે એને વોશરૂમ કે કાંઈ જવું હોય તો એની પાછળ એક નગરપાલિકા જ એક માણસ આપે જે જ્યારે એને વોશરૂમ કે કાંઈ જવું હોય ને તો એક વાસણ રાખે કે જેમાં એ કૂતરો એનો કરી શકે. તો આ તમે તમારા કૂતરાનું ધ્યાન નથી રાખી શકતા, તમે એવી આશા રાખો છો કે આ આખું શહેર અને એના એક કર્મચારી બધાનું ધ્યાન રાખે. હું કાંઈ મારી સગવડતા આપીશ નહીં. આપણા ઘરમાં આપણે એમ જ કરતા હોય, મમ્મી આમ નથી, મમ્મી આ તેમ નથી, તું આમ નથી કરતી, તું તેમ નથી કરતી. પણ એમાંથી તે ક્યું કર્યું? આપણે એક પણ નાનકડી પણ મદદ નથી કરતા, પણ રાડો બધા ઉપર એટલી સરસ પાડીએ છીએ ને, મમ્મી આમ લઈ આવી દો, મમ્મી તેમ લઈ આવી દો, મમ્મી ઉપર મારું શર્ટ પહેર્યું છે એ લઈ આવી દો, હું કાંઈ નહીં કરું. राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्तों के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. રાષ્ટ્રપતિએ એવું કીધું અને આ હકીકત છે. અમેરિકા અને જાપાનની અંદર તમે તમારા ડોગને તમારા પેટને લઈને બહાર નીકળો, પેટ એટલે પેટ નહીં, પેટ એટલે કે આપણું ઘરનું પાળેલું પાલતું પ્રાણી, એને ઇંગ્લિશમાં પેટ કહેવાય, એને તમે લઈને બહાર નીકળો અને એ જો ક્યાંય ગંદકી કરે તો એ સાફ એના માલિકે કરવાની. फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी उसे उलट जाते हैं. આપણે એમ કહીએ છીએ કે ભાઈ સરકાર અમે ચૂની છે ને, સરકારને અમે સિલેક્ટ કરે છે ને, લાતથી અમે જવાબદારીમાંથી મુક્ત, સરકાર જાણે ને સરકારનું કામ જાણે. हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे. અને આપણે એમ જ વિચારીએ છીએ કે અમારા બધાય નખરા હવે સરકાર ઉપાડી લેશે. हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे. અને આપણે એમ વાંચીએ છીએ કે હવે બધું જ કામ સરકાર કરશે વિચારી છે. અને આપણે કે સરકારી દફતરમાં જઈએ છીએ તો ત્યાં એકાદો કાગળ નકામો જો ત્યાં પડેલો હોય ને તો એ આપણે ઉપાડી અને ડસ્ટબિનમાં નથી નાખતા. સરકારી ઓફિસ તો બહુ દૂરની વાત છે. તમે તમારા ઘરની ડેલીની બહાર નીકળો ને તમને એમ થાય બસ હવે બારે બધી डस्टबिन જ છે, જ્યાં મન પડે ત્યાં કચરો કરો. हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी. ये थे कि
रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी નહીં શીખેંગે। રેલવે જ્યારે સૌથી પહેલાં બેટા કોઈ પણ ટ્રેનની પહેલી સફર હોય ને, રાજકોટ કોઈમ્બતુર એક્સપ્રેસ હોય અને રાજકોટ એ આખી રાત રહી, એને રવિવારે ઉપડવાનું ને રવિવારે આખી ટ્રેન સરસ મજાની સાફ થાય, પણ એ જ ટ્રેન કોઈમ્બતુર પહોંચે ને ત્યાં એની હાલત એટલી ખરાબ થઈ ગઈ હોય ને કે એના વોશરૂમમાં તમને જવાની તો બહુ દૂરની વાત, પણ વોશરૂમની આજુબાજુની 3 સીટવાળા છે ને એ લોકોના માથા ચડી ગયા હોય, એટલી ખરાબ વાસ આવતી હોય। એ કોણે કર્યું હોય? ત્યાં પાણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા હોય, પણ નહીં, અમારું કામ શું છે? બગાડવાનું। साफ करवानुं कोનું काम છે? सरकारનું। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलन समस्या पर ही हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। આપણે હવે તો બહુ આવું નથી થતું દહેજ માટે, પણ હજી ઘણા રૂરલ એરિયા છે ભારતના જ, બહુ બીજા કન્ટ્રીની વાત નથી કરતી, અને આપણી ઘણી કાસ્ટ એવી છે એમાં તો ફિક્સ જ હોય કે ભાઈ આટલું તો તમારે દીકરીને દેવું જ પડશે, પછી તમે ગમે તે કરો, તમારી પરિસ્થિતિ છે નથી અમને કોઈ મેટર નથી। અને પાછા જેને આપણે કહીએ ને કે આ વસ્તુ તમારે બંધ કરવી જોઈએ, આ વસ્તુ ન કરવી જોઈએ, તો એ શું કે અમારામાં ન હાલે। પણ ન હાલે, તમે એક શરૂઆત કરીને તો જુઓ, કદાચ તમારા ઘરે આવનારી દીકરીને તમે નહીં લ્યો તો તમારી દીકરીનું કોઈ નહીં લે, અને એના વગર તો જાણે લગ્ન જ ન થાય। દીકરીને તમે ગમે એટલી ભણાવી, કંઈ મેટર નહીં, પણ એ વસ્તુ નથી દીધી તો તમે ગયા। और बहाना देखिए पूरी व्यवस्था ही खराब हो गई। एक व्यक्ति नहीं समझતું ने, एक व्यक्ति इनिशिएट नहीं लेતું, एनी जगह आखी व्यवस्था बगड़ी गई। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो उससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। साची बात है, આપણે આપણા ઘરમાંથી આપણે એક ડિસિઝન લઈ, ભલે આપણો આખો સમાજ દહેજ લેતો હોય, આપણો આખો સમાજ જે વસ્તુ કરતો હોય, પણ મારા ઘરેથી આ લગ્ન થશે એમાં આપણે જ ઇનિશિએટ લઈ લે કે આપણે નહીં લઈએ તો શું ફરક પડી જશે। અને કદાચ તમે આ વાત તમારા ઘરમાં વડીલોને કહેશો, જો તમારા વડીલો બહુ સારા હશે ને તો સમજી જશે આ વાત, પણ જો નહીં હોય ને તો કે તું તારું કામ કર, અમને અમારું કામ કરવા દે। હું એવું નથી વિચારતી કે આખો સમાજ બદલે, પણ તમારી મેન્ટાલિટી બદલે નહીં મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કાલે સવારે તમે આ વસ્તુનો ફેલાવો ન કરો। राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन। કે રાષ્ટ્રપતિ इस संदेश में पूछे છે કે આ વ્યવસ્થાને બદલશે કોણ। यह राष्ट्रपति એટલે કોની વાત થાય છે? डॉक्टर अब्दुल कलाम ની। यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं। આપણે શું કહી કે શેરીમાં આટલો કચરો છે, કોઈ આવીને પૂછે શેરીમાં, અરે આ બર આડોશી પાડોશી વાળા છે ને શેરીમાં કચરો નાખી છે, પછી 50% કચરો આપણા ઘરનો હોય, તો આપણે જરાય માથે લેશું नहीं। जब कुछ अच्छा करने की ही हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। જ્યારે કંઈક સારી કરવાની વાત આવે ને, કે જેમ કે કંઈ ઇનિશિએટ લેવાની વાત આવે, આપણે આપણા પરિવારને એક બચાવી લે, બસ બાકી દુનિયાનું જે થવું હોય થાય। दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। આ તો અત્યારે આપણે એવી પરિસ્થિતિ નથી, બાકી આપણે કેમ કે જરાક આવે ને એટલે ભારતમાંથી તો જતું જ રહેવું છે। અને આપણે દેશ જ છોડીને જતા રહી, પાછળ દેશવાસીનું જે થવું હોય થાય, હું એક સેફ ઝોનમાં જતી રહીશ અથવા જતો રહીશ। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे। આપણે આપણા જ ભયથી ભાગીને, જો ઘણાય છે ને સમાજમાં એવી ટેન્ડન્સી હોય, એવી મેન્ટાલિટી હોય કે આઉટ ઓફ ઇન્ડિયા તો છોકરું ભણવું જ જોઈએ, આઉટ ઓફ ઇન્ડિયા તો બાળકને મોકલવું જ જોઈએ, પણ શું કરવા મોકલવું જોઈએ? એટલું જ સારું ભણતર અહીંયા ભારતમાં મળે જ છે, તો શું કામ એને ત્યાં પૈસા બગાડવા મોકલું? તમારું બાળક અને તમે પોતે એટલા ટેલેન્ટેડ છો તો તમારા ટેલેન્ટનો લાભ દેશને આપો ને, શું કામ એને બીજી કન્ટ્રીઝને આપો છો? उनके गौरव का गुणगान करते हैं। અને પાછા એ લોકો ત્યાં જાય ને એમ કે હા હો યાર, અમારી કન્ટ્રીમાં તો આમ ચાલ ભાઈ, તું ઈ તારી કન્ટ્રી નથી, તારી કન્ટ્રી इंडिया છે। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। તમે ન્યુયોર્ક રહેવા ગયા ને ન્યુયોર્કમાં કોઈ પ્રોબ્લેમ થયો તો તમે ત્યાંથી ઉપાડીને इंग्लैंड जता રહેશો, इंग्लैंड में प्रॉब्लम थयो तो તમે બીજે જતા રહેશો। इंग्लैंड में बेरोजगारी होगी तो
होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचा कर घर ले जाए। બહુ બહુ ઉમદા વાત કરી કે તમે જ એક તો બધે ભટકો છો અને અખાત પ્રદેશવાળા, તમે અખાડી એટલે અખાત પ્રદેશમાં તમે જતા રહ્યો અને ત્યાં કોઈ પણ યુદ્ધ ફાટી નીકળે, જેમ કે અત્યારે કોરોના મહામારી આવી ગઈ હતી તો આપણા ભારત સરકારે કેટલા ઓપરેશન કર્યા. ઓપરેશન એટલે કે શસ્ત્રક્રિયા નહીં, જે માણસના શરીર ઉપર કરવામાં આવે એને જ ઓપરેશન ન કહેવાય, પણ આપણે કોઈ મિશન ચલાવીએ એને પણ ઓપરેશન કહેવાય, કે એનાથી આઉટ ઓફ કન્ટ્રીમાં રહેલા બધા જ દેશવાસીઓને આપણે અહીંયા સુરક્ષિત લઈ આવ્યા. એ કંઈ આપણને પૂછીને ગયા નહોતા, ભારત સરકારની મરજી લઈને. હા, પાસપોર્ટ વિઝાની વાત અલગ છે કે ભારત સરકારે ના પાડી હોય કે તમે ન જાઓ અને તમે એ રહી ગયા હોય, એવા એકેય નહોતા. તેમ છતાંય ભારત એક જવાબદારી લીધી કે બધાને અહીંયા લઈ આવવાની. તેમ છતાં એમાંથી કેવાવાળા હશે અને તેમ છતાં આપણામાંથી કેવાવાળા હશે. આટલા સારા કામ પછી પણ સરકારે કર્યું શું? જો કર્યું હોત તો એટલો કોરોના આવ્યો જ ન હોત. પણ એકેય દિવસ કોરોનાને તું ઘરમાં પગવાડીને બેઠો હતો અથવા બેઠી હતી? ત્યાર પછી हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता. તમે જ્યાં જોશો, તમે પાનના ગલ્લે ભેગા થશો તો એ લોકો એ જ વાત કરતા હશે કે આ દેશે કાંઈ કર્યું નથી. એમાં જો ટીવી ચાલુ હશે ને મોદી સાહેબનું ભાષણ આવતું હશે ને તો એટલા એને કાઉન્ટર કરશે. હું એક એનો પક્ષ લઈને વાત નથી કરતી, પણ એટલી ઓલી વાત કરશે ને આને સરકાર ચલાવતા જ નથી આવડતું. પણ મોટા ભાઈ કે મોટી બેન, વોટ એવર, સરકાર ચલાવતા નથી આવડતું એટલે એને આખા દેશનું વિચારવાનું છે. એક ખાલી ઘરે આપણાથી ક્યારેક નથી ચલાવાતું, એમાંય 25 તારીખ પછી વિચારવું પડતું હોય તમારું ઘર હોય કે મારું ઘર હોય. અને એ આપણે એમ કહીએ છીએ કે એને દેશ ચલાવતા નથી આવડતું. हर कोई देश को गाली देगा और व्यवस्था में सकारात्मक योगदान देने बारे में नहीं सोचेगा. પણ પોતાનું કાંઈ યોગદાન નહીં આપે, દેશને જેમ કેવું હોય એમ કહેશે. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? અને આપણે આપણી આત્માને પૈસાના હાથે ગીરવી રાખી દીધું છે કે પૈસા દઈને જે કામ થતું હોય નહીં થાય. પછી ભલે ત્યાં રેગ્યુલર ન જઈને એક પ્રકારની ચોરી જ છે કે તમે જે વ્યવસ્થાનો દુરુપયોગ કરીને કામ પોતાનું કરાવી લ્યો છો, એક પ્રકારની ચોરી જ છે. डॉक्टर कलाम व्यवस्था में नागरिक के सकारात्मक योगदान के लिए देशवासियों को ઝકઝોર દેते. ઝકઝોર એટલે કે એને જાગૃત કરે છે, એને અપીલ કરે છે कि તમે તમારું જે યોગદાન છે એ આપો દેશની प्रगति માટે. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हो तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए. આ 2005માં આપણે શરૂઆતમાં જ જોઈ હતી કે 2005ની અંદર આ જે ઈમેલ છે લખાણો હતો. કદાચ 5% વ્યક્તિ, ત્યારે તો મને આ વસ્તુની ખબર નહોતી. મેં જ્યારે આ તમને ભણાવ્યો ત્યારે મને આ વસ્તુનો ખ્યાલ આવ્યો, તમને પણ નહીં ખબર હોય. પણ કદાચ એ સમયે મળેલા ઈમેલમાંથી 5% વ્યક્તિઓએ પણ જો આ વસ્તુને ફોલો કરી હોત ને, જો એને એના મિત્રોને ન મોકલી હોત તો એ વાત અલગ છે, પણ 5% વ્યક્તિએ પણ ફોલો કર્યો હોત ને તો આજે હકીકતે જેટલી સમસ્યાઓ દેશ ભોગવે છે એના કરતાં ઘણી ઓછી સમસ્યા દેશ ભોગવતો હોત. પરિવાર મેં સભી બળો કો પ્રણામ, તુમ્હારા મિત્ર કિરણ. એટલે એ છેલ્લે એમ કહે છે કે તારા પરિવારમાં બધા વડીલોને પ્રણામ અને તારો મિત્ર કિરણ. તમને એવું લાગશે, અથવા પબ્લિક ચેનલ છે એટલે ઘણા લોકોને એવું થશે કે આ પાઠ આટલો મુફત પાઠ છે, બધું ક્લિયરલી આમાં બોલ્યા છે અને જે સાચું છે. બાળકોને આ વસ્તુની ખબર પડવી જ જોઈએ. જેટલા લોકો આ વિડીયો જોવે છે હું એને પ્લીઝ એક અપીલ કરીશ કે આ પાઠને એવી રીતે ન લેતા કે આવી રીતે ન મૂકવો જોઈએ, આ ટીચરે આવી રીતે ન બોલવું જોઈએ. શબ્દો જરાક આકરા છે પાઠના લખાણના પણ, અને કદાચ મારા પણ થઈ ગયા છે. પણ જો દેશની ચિંતા આજે નહીં કરીએ તો કાલે આપણી પાસે પણ એ જ મોકો હશે કે આપણે પણ જેમ ફાવે એમ દેશ વિશે બોલશું. અને એમાં આપણે પણ એક એ જ માયલા હશું કે જેણે જ દેશની ખરાબ હાલતમાં 5% તો 5% યોગદાન આપેલું હશે. તો આજે બીજું કાંઈ નહીં તો એક સંકલ્પ કરીએ કે આજથી હું કચરો ક્યાંય જ્યાં ત્યાં નહીં નાખું. ખોટું જે મને લાગે છે એને હું ક્યારેય બઢાવો નહીં આપું. મારાથી જે કામ નથી થતું એની ના પાડી દઈશ, પણ ખોટી રીતે હું સર્ટિફિકેટ નહીં લઈ આવું. કદાચ આપણામાંથી 5 જણા પણ બદલી ગયા ને તો પણ બહુ મોટો ફરક પડી જશે. બાકી આજે આ પાઠ વ્યવસ્થિત સમજવાનો છે, મનમાં ઉતારવાનો છે અને કાંઈક કરીને બતાડવાનું છે. દેશની જગ્યાએ સીમા ઉપર લડવા જવું એ જ દેશની સેવા નથી, પણ અંદર પણ કચરો ન કરી નિયમોનું પાલન કરીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. તો કદાચ એ કરી દઈએ. બાકી આવજો, આના પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી તમારું અને દેશનું ધ્યાન રાખજો.